તો આ બે જ કેરી વધી છે. બીજી બધી કેરી સમારાઈ ગઈ છે. પેલા કેરીને છે ને અમે પાણીમાં પલાળી દીધી છે, એટલે કાર્બન વયું છે. ત્યારે કાર્બન વાળી કેરી બહુ જ આવે છે, એટલે 5 થી 6 કલાક માટે પલાળી દેવાનું. ત્યારબાદ જો ફ્રેન્ડ્સ એની છાલ ઉતારી રહી છે અમીશા. ત્યારબાદ હવે જો ફ્રેન્ડ્સ આવી રીતના એના કટકા કરી નાખશે અને ત્યારબાદ બ્લેન્ડર ફેરવી દેવાનું છે. આજે આપણે કેરીના રસની મોજ છે, મોજે મોજ રોજે રોજ. તમે શું કેરીનો રસ ખાવ છો કે નહીં તે કમેન્ટ કરજો ફ્રેન્ડ્સ. સમારાઈ ગઈ એની છાલ કાઢી નાખી. ત્યારબાદ આના નાના નાના કટકા કરી નાખવાના. આવી રીતના એકદમ નાના સ્મોલ પીસીસ કરી નાખવાના. ત્યારબાદ આવી રીતના સમાન નાખવાની અને ત્યારબાદ આપણે બ્લેન્ડર ફેરવી દેશું. ઘણા લોકો આ ગોટલાને દૂધમાં ઓલું કરીને કરે અને પાણીમાં કરે. આપણે છે ને દૂધ લેવાનું થોડુંક એવું, અને આ ગોટલામાંથી એને ધોઈ અને આપણે થોડુંક એવું દૂધ એડ કરવાનું, એટલે સરસ મજાનો આપણો રસ બની જશે. આ દૂધમાં આપણે ગોટલાને ધોઈ નાખશો અને થોડુંક એવું દૂધ નાખી અને ત્યારબાદ આપણે બ્લેન્ડર ફેરવી નાખશું અને આપણો સરસ મજાનો કેરીનો રસ છે એ રેડી થઈ જશે. આજે જમવામાં આપણે જોઈએ તો દૂધી બટેટાનું શાક છે, ત્યારબાદ કેરીનો રસ છે, સરસ મજાનો સિઝનનો પહેલો રસ આવી ગયો છે ફ્રેન્ડ્સ. ઘરે અમે કેરી લાવ્યા હતા અને આ કેરીનો રસ બનાવ્યો છે. ત્યારબાદ આ ભીંડા બટેટાનું શાક છે. ત્યારબાદ મમ્મીએ સરસ મજાના ગુંદા બનાવી છે. નિતાંશની દાળ છે, પ્લેન દાળ. ત્યારબાદ આ રોટલી છે, પછી આ કેરી છે, આ છાશ છે અને આ રાઈસ છે. ફ્રેન્ડ્સ જો આજે રસની મોજ છે, આવી જાઓ રસ ખાવા માટે. સરસ મજાનો રસ છે આજે જમવામાં સરસ મજાની સૂકી ભાજી છે. આ લસણવાળી સૂકી ભાજી છે. ત્યારબાદ આ લસણ વિનાની સૂકી ભાજી છે. ત્યારબાદ અત્યારના સરસ મજાના થેપલાનો લોટ બંધાઈ ગયો છે. આ થેપલા વણાઈ રહ્યા છે, તમે જોઈ શકો છો એટલા થેપલા વણાઈ ગયા છે. ત્યારબાદ આપણે બીજી સાઈડ જોઈએ તો આ થેપલા છે એ ચોડવાઈ રહ્યા છે, તમે જોઈ શકો છો. સરસ મજાના થેપલાની મોજ છે ને એટલા થેપલા થઈ ગયા છે. આજે જમવામાં થેપલા અને સૂકી ભાજીની મોજ છે ફ્રેન્ડ્સ.